શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી આટલી મહેનત છતાં તમારું ભાગ્ય કેમ અટકેલું છે? શું તમે જાણો છો કે કોઈ એવી વ્યક્તિ છે જે તમારી જમણી થાળીમાં ખાય છે અને તમારી જ પ્રગતિના મૂળ કાપી રહી છે? સાવધાન થઈ જજો, કારણ કે આવનારી 10 મે 2026 એ માત્ર એક તારીખ નથી, પણ તમારા જીવનનો સૌથી મોટો હિસાબ થવાનો દિવસ છે. આકાશમાં ગ્રહોની એક એવી ભયાનક ચાલ રચાઈ રહી છે જે કાં તો તમને રાજા બનાવી દેશે અને કાં તો તમને એવી જગ્યાએ લાવીને ઊભા રાખશે જ્યાં પછતાવા સિવાય કંઈ નહીં વધે. જી હા મિત્રો, મીન રાશિના જાતકો માટે અધિક માસનો આ મહાસંયોગ 5 એવી ભયંકર ખુશખબરીઓ લઈને આવી રહ્યો છે જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. પણ આ ખુશખબરીઓ તમારા સુધી પહોંચતા પહેલા એક ઝેરીલો શત્રુ તેને રોકી રહ્યો છે. એ શત્રુ કોણ છે? તે તમારા ઘરની અંદર છે કે બહાર? અને તેના નામનો એ પહેલો અક્ષર કયો છે જે તમારે આજે જ જાણી લેવો જોઈએ. જો આજે તમે આ વિડીયોને અવગણ્યો તો સમજી લેજો કે તમે તમારી કિસ્મતને લાત મારી છે. આ વિડીયોનો એક એક શબ્દ તમારા જીવનમાં સોનાના સિક્કા જેવો કિંમતી સાબિત થશે. નમસ્કાર મિત્રો, તૈયાર થઈ જાઓ એક એવી સફર માટે જે તમારા ભાગ્યની લકીરોને ફરીથી લખવા જઈ રહી છે. બેટા, જો તે આ તક હાથમાંથી જવા દીધી તો જીવનભર પછતાવો થશે અને રડતા રડતા તારું જીવન વિતાવવું પડશે. જી હા મિત્રો, 10 મે 2026 પછી શરૂ થઈ રહ્યો છે એ દુર્લભ અને અત્યંત શક્તિશાળી વિશેષ તિથિ યોગ, અધિક માસ અથવા પુરુષોત્તમ માસ, જે 17 મેથી 15 જૂન સુધી ચાલશે. આ એ સમય છે જ્યારે બ્રહ્માંડની તમામ ઊર્જાઓ એક સાથે જોડાઈને તારા ભાગ્યને ચમત્કારિક રીતે બદલવાની છે. આખો પરિવાર એક સાથે નાચશે, તારી દરેક ઈચ્છા પૂરી થશે અને 5 ભયંકર મોટી ખુશખબરીઓ તારા દ્વાર પર દસ્તક આપવાની છે, જેનાથી તારું આખું જીવન હંમેશા માટે બદલાઈ જશે. અમે આ દાવા સાથે કહી રહ્યા છીએ કે અધિક માસનો આ શુભ યોગ તને અનંત સુખ, ધન, સન્માન અને સફળતાનો એવો ખજાનો આપશે જે તે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય. પરંતુ બેટા, સાવધાન રહેજે. જો તે આ વિડીયોને વચ્ચેથી છોડી દીધો અથવા આ વાતોને ગંભીરતાથી ન લીધી તો આ તક હાથમાંથી નીકળી જશે અને પછી પછતાવા સિવાય કંઈ બાકી નહીં રહે. કારણ કે આ સમય બ્રહ્માંડની એ દુર્લભ ભેટ છે જે દરેકને નથી મળતી. આ એક ક્ષણ છે જ્યારે ગ્રહ નક્ષત્રો પોતાની તમામ શક્તિઓ એકત્રિત કરીને તારી જીવનની દરેક કમી પૂરી કરવા, દરેક અંધકારને પ્રકાશમાં બદલવા અને દરેક અવરોધને હટાવવાનું વચન આપી રહ્યા છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા આ જ્ઞાનવર્ધક વિડીયોમાં. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે મે અને જૂન 2026નો આ આખો સમય એટલો ભાગ્યશાળી છે કે તમારી રાશિના જાતકો માટે સ્વર્ગથી પણ ચડિયાતો છે. 10 મે પછી જ્યારે અધિક માસ શરૂ થશે ત્યારે શુભ યોગોનું નિર્માણ એવું થશે કે ભગવાન સાક્ષાત તમને દર્શન આપવાના છે. તમારા જીવનમાં જે 5 મોટી અને ભયંકર ખુશખબરીઓ આવવાની છે તે માત્ર તમારી આર્થિક સ્થિતિને મજબૂત જ નહીં કરે, પણ પરિવારમાં સુખ શાંતિ, સ્વાસ્થ્યમાં સુધારો, કરિયરમાં પ્રગતિ અને સંબંધોમાં મધુરતા લાવીને તમારું આખું જીવન હંમેશા માટે બદલાઈ જશે. અમે આ વાત ગ્રહ, ગોચર, જ્યોતિષીય આકલન અને આપણા ધર્મશાસ્ત્રોના આધારે દાવા સાથે કહી રહ્યા છીએ. પરંતુ યાદ રાખો, આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે તમે કેટલીક ભૂલો સુધારી લો અને એ સંબંધોને ઓળખીને તેમને તમારા જીવનમાંથી દૂર કરો જે તમને નીચે ખેંચી રહ્યા છે. મિત્રો, અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ વિડીયો પૂરા ધ્યાનથી જોજો, કારણ કે દરેક શબ્દ તમારા જીવનની દિશા બદલી શકે છે. અમે જાણીએ છીએ કે કંઈક મેળવવા માટે કંઈક ખોવું પડે છે, પરંતુ આ ખોવું વાસ્તવમાં કોઈ નુકસાન નથી, પણ સાફ સુથરો નવો રસ્તો બનાવવા જેવું છે. આ અધિક માસના શુભ કાળમાં તમારે એવા કેટલાક સંબંધો તોડવા પડશે જેમને હવે બિલકુલ તમારા જીવનમાં જગ્યા આપવાની નથી. ત્યારે જ જીને તમે આ 5 ભયંકર ખુશખબરીઓને આપણા હાથોમાં અનુભવી શકશો. જી હા, આવનારા મે અને જૂનમાં આ સમય એટલો શક્તિશાળી છે કે તમારી કિસ્મત ચમકી ઉઠશે, પરંતુ તેના માટે તમારે તમારી લાગણીઓ પર કાબૂ રાખવો પડશે. આપણી કેટલીક ભૂલોને કારણે જ ઈશ્વર આપણાથી નારાજ થઈ જાય છે. આપણે રસ્તા પરથી ભટકી જઈએ છીએ, ખોટા લોકો સાથે જોડાઈ જઈએ છીએ અને પછી ધીરે ધીરે જીવનમાં પરેશાની, બીમારી, આર્થિક તંગી અને માનસિક તણાવ આપણને ઘેરી લે છે. પરંતુ હવે અધિક માસના આ વિશેષ યોગમાં ઈશ્વર ફરીથી આપણને જોડાવાની તક આપી રહ્યા છે. બસ તમારે કેટલીક ભૂલો સુધારવાની છે અને એ છુપાયેલા દુશ્મનોથી સાવધાન રહેવાનું છે જે તમારા પોતાના બનીને છુપાઈને બેઠા છે, જે દિવસ રાત તમારા વિશે વિચારતા રહે છે કે કેવી રીતે તમારી પ્રગતિ રોકવી, કેવી રીતે તમારી ખુશીઓ ચોરવી અને કેવી રીતે તમને નીચે પાડવા. આજના આ વિડીયોમાં અમે એક એવા માણસ વિશે વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ જે તમને પોતાની આંખનો કાંટો સમજે છે. તે તમારા જીવનની દરેક ખુશી, દરેક સફળતા અને દરેક નાની મોટી વાત પર નજર રાખે છે, પરંતુ તે તમને ક્યારેય ખુશ જોવા માંગતો
બોલતો નથી અને આ કોઈ અજાણ્યો નથી, પરંતુ તમારા પોતાના પરિવાર અથવા આસપાસની જ વ્યક્તિ છે. અમે તમને આ માણસની પૂરી જાણકારી પૂરી વિગત સાથે આપીશું, તેનો સ્વભાવ, તેના છુપાયેલા ઇરાદા, તેના વ્યવહારમાં આવતા પરિવર્તન અને વિડીયોના અંતમાં તેના નામનો પહેલો અક્ષર પણ જણાવીશું. પરંતુ બસ તમને એટલી જ વિનંતી છે કે આ વાતોને ગુપ્ત રાખજો, પોતાના સુધી જ મર્યાદિત રાખજો. કોઈની સાથે આ રહસ્યોની ચર્ચા ન કરતા, કારણ કે તમે દિલના ખૂબ જ સારા અને ભાવુક માણસ છો. તમે લાગણીઓમાં વહી જઈને તમારા દિલના રાજ પણ લોકોને કહી દો છો, પરંતુ એ જ લોકો પાછળથી તમારા સૌથી મોટા શત્રુ સાબિત થાય છે. તે તમને ભારે નુકસાન પહોંચાડે છે. માટે વિડીયો પૂરો જોજો, વચ્ચેથી છોડીને ન જતા, નહીંતર તમે તમારું મોટું નુકસાન કરી બેસશો. અમે દિવસ રાત તમારા માટે મહેનત કરી રહ્યા છીએ. જ્યોતિષીય ગણતરી અને વૈદિક શાસ્ત્રોમાંથી માહિતી એકઠી કરી રહ્યા છીએ, જેથી તમારી દરેક પરેશાની દૂર થઈ શકે. મિત્રો, અમારી જાણકારી જ્યોતિષીય આકલન પર આધારિત છે, જે ગ્રહ, ગોચર, વેદો, ધર્મશાસ્ત્રો અને આધ્યાત્મ સાથે જોડાયેલી છે. જ્યોતિષ અને આધ્યાત્મ અલગ અલગ નથી, પણ બંને એકબીજા સાથે જોડાયેલા છે. આ અધિક માસના યોગમાં જ્યારે તમે ઈશ્વરની ભક્તિમાં ડૂબશો, ત્યારે જ આ ખુશખબરીઓ તમારી પાસે આવશે. તમારી રાશિના જાતકો સ્વભાવથી ખૂબ જ કોમળ હૃદયના છે. તમે કોઈની સાથે દુશ્મની નથી રાખતા, મનમાં ખોટી ભાવના નથી રાખતા. હા, ક્યારેક નાની મોટી નકારાત્મક ઘટનાઓથી ક્રોધ આવી જાય છે, પણ ક્રોધ શાંત થતાં જ તમે બધું ભૂલી જાઓ છો અને માફ કરી દો છો. પરંતુ તમારી સૌથી મોટી નબળાઈ એ જ છે કે તમારી આસપાસ ઘણા ગુપ્ત શત્રુઓ છે, જે તમારી ખુશીઓ જોઈ શકતા નથી. જેવા તમારા જીવનમાં સુખ આવે છે, તેઓ તમને નીચે પાડવાની કોશિશ કરે છે. આ મે અને જૂનના અધિક માસમાં તમારે ચતુર બનવું પડશે. સંબંધોમાં સાવધાની રાખવી પડશે, નહીંતર લોકો તમને ફસાવતા રહેશે. ભૂલ ન કરવા છતાં પણ દોષ તમારા માથે લગાવશે. તમે જેની સાથે દિલથી સંબંધ નિભાવો છો, તે થોડો સમય પ્રેમથી રહે છે, પણ અચાનક બદલાઈ જાય છે. તમે સમજી નથી શકતા કે કેમ, કારણ કે તમે સીધા સાદા છો અને ષડયંત્ર સમજી નથી શકતા. દુનિયામાં લોકો સ્વાર્થ પૂરો થતાં જ બદલાઈ જાય છે. આ સમયે તમારે તમારી લાગણીઓ અને ઉર્જા બચાવવી પડશે. વિચાર કરી જુઓ, જ્યારે તમને ધનહાનિ થઈ કે ભાવનાત્મક ઠેસ પહોંચી, ત્યારે કોઈ પોતાનું જ જવાબદાર હતું, જેના પર તમે વિશ્વાસ કર્યો હતો. હવે સતર્ક થઈ જાઓ. આ અધિક માસના શુભ યોગમાં અમે તમને સચ્ચાઈ બતાવી રહ્યા છીએ, જેથી તમારું કોઈ કંઈ બગાડી ન શકે. આ સંસારની કડવી સચ્ચાઈ એ જ છે કે અહીં કોઈ પોતાનું નથી હોતું, બધા સ્વાર્થ માટે જોડાયેલા રહે છે. રામાયણની વાર્તા યાદ કરો. જ્યારે મહર્ષિ વાલ્મીકી ડાકુ હતા, ત્યારે સપ્તર્ષિઓએ તેમને સમજાવ્યું હતું કે પરિવાર માટે પાપ કેમ કરો છો. પરિવારે પાપમાં સાથ ન આપ્યો. આ જ સત્ય છે. સંબંધો નિભાવવા માટે હોય છે, તેમાં ડૂબવા માટે નહીં. તમે ભાવુક છો, ખૂબ પ્રેમ કરો છો, પણ ઈજા પણ તેનાથી જ થાય છે. ગોસ્વામી તુલસીદાસજીને પોતાની પત્ની તરફથી ઠોકર લાગી, પણ તેમને રામચરિતમાનસ લખ્યું. આપણે સંબંધો નિભાવવાના છે, પણ મોહ નથી કરવાનો. પ્રેમનો અર્થ જવાબદારી નિભાવવી છે, હદથી વધારે જોડાવું નહીં. જો કોઈ નવો સંબંધ બને અને 2 દિવસ પછી મદદ માંગવા લાગે, ખાસ કરીને પૈસાની, તો તરત ન આપો. પહેલાં તેનો સ્વભાવ અને રેકોર્ડ તપાસી લો. જો તે ધોકેબાજ નીકળે તો સંબંધ તોડી નાખો. દરેક સંબંધની સીમા નક્કી કરો, જેથી મન હળવું રહે. અધિક માસમાં નકારાત્મક લોકોથી દૂર રહો અને ઈશ્વરની ભક્તિ કરો. 17 મેથી શરૂ થનારા આ પુરુષોત્તમ માસમાં યાત્રા ન કરો, ખાસ કરીને લાંબી યાત્રા ન કરો. મનમાં નકારાત્મક વિચારો આવશે, પરંતુ તેને આધ્યાત્મ તરફ વાળો. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, કારણ કે પીઠ અને કમરનો દુખાવો કે હળવો તાવ અને થાક થઈ શકે છે. ફાલતુ ખર્ચથી બચો અને પિતા સાથે સંબંધો સુધારો. વ્યાપારમાં નવા પ્રયોગો ન કરો અને નોકરીમાં સહકર્મીઓના ષડયંત્રથી સાવધાન રહો. દિનચર્યા શિસ્તબદ્ધ રાખો. જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે, પણ પહેલા જેવી આત્મીયતા નહીં હોય. માનસિક તણાવ રહેશે, પણ આત્મવિશ્વાસ વધારો. હવે મુખ્ય વાત. જે માણસ તમને આંખનો કાંટો સમજે છે, તેના નામનો પહેલો અક્ષર ર, લ, ર, રા અથવા રાર છે અને તે તુલા રાશિનો છે. તે તમારો પોતાનો જ છે અને આસપાસ રહે છે. તમે તેના વ્યવહારમાં પરિવર્તન અનુભવ્યું હશે. તે તમારી પાસેથી કામ કઢાવે છે, પણ તમારી પ્રગતિ જોઈને તેનો સ્વભાવ બદલાઈ જાય છે. તે ષડયંત્ર રચતો રહે છે. આવા ઘણા ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો. આ અધિક માસના યોગમાં સૌથી શક્તિશાળી ઉપાય એ છે કે સૂર્યોદય પહેલા ઉઠો અને કરાગ્રે વસતે લક્ષ્મી મંત્રનો જાપ કરો. હથેળીનો દર્શન કરો અને દેવ નમઃ, પિતૃદેવ નમઃ તથા કુલદેવતાને નમસ્કાર કરો. નાકમાંથી શ્વાસની ગતિ જોઈને સાચા પગે પથારી છોડો. આનાથી સુરક્ષા કવચ બનશે. નિરાશા સમયે માં ભદ્રકાલીના બીજ મંત્ર ક્લિંગનો જાપ કરો. મિત્રો,
આ અધિક માસનો યોગ માત્ર એક તિથિ નથી, પણ બ્રહ્માંડનો એ દિવ્ય દ્વાર છે જે વર્ષોમાં એકવાર ખુલે છે. કલ્પના કરો કે 17 મેથી 15 જૂન સુધીનો આ આખો મહિનો જ્યારે પુરુષોત્તમ માસ તરીકે આવશે, ત્યારે દરેક સવારે ભાગ્યના નવા દરવાજા ખુલશે. તમારી રાશિ મુજબ આ સમય એટલો શુભ છે કે તમારા દરેક કામમાં સફળતાના ફૂલ ખીલશે. આર્થિક ક્ષેત્રમાં અચાનક મોટી રકમ કે જૂનું દેવું પાછું મળી શકે છે. પરિવારમાં સુખ શાંતિ છવાશે અને જૂના મતભેદો દૂર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને જૂની બીમારીઓ દૂર થશે. કરિયરમાં પ્રમોશન કે બિઝનેસમાં મોટો બ્રેક મળવાની શક્યતા છે. પરંતુ આ બધા માટે તમારે આંતરિક શુદ્ધિ કરવી પડશે. એ વ્યક્તિ જે તુલા રાશિની છે અને જેનું નામ ર પરથી શરૂ થાય છે, તે તમારી સફળતા પર બળે છે. તે બે મોઢાવાળી વ્યક્તિ છે. સામે મીઠું બોલે છે અને પાછળ ષડયંત્ર રચે છે. તે તમારી નબળાઈઓનો ફાયદો ઉઠાવે છે, પણ અધિક માસમાં જો તમે સતર્ક રહેશો તો તેની જાળ આપોઆપ તૂટી જશે. તમે ભલે કોમળ હૃદયના હોવ, પણ હવે સમય છે કે તમે તમારી લાગણીઓ સંભાળો અને દરેક નવા સંબંધને પરખો. પિતા સાથે સમય વિતાવો અને તેમના અનુભવો સાંભળો. સવારે ઉઠીને મંત્ર જાપ અને શિસ્તબદ્ધ જીવન તમને તાકાત આપશે. જો તમે આ વાતો પર અમલ કરશો તો જીવનભરની ખુશહાલી તમારા કદમ ચૂમશે. કમેન્ટમાં ભક્તિભાવથી જય શ્રી રાધે કૃષ્ણ લખો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. માતા ભદ્રકાલી તમારી રક્ષા કરે. આ અધિક માસના પવિત્ર દિવસો દરમિયાન તમારી માનસિક શક્તિ ચરમસીમા પર હશે, પરંતુ તેનો સદુપયોગ કરવો તમારા હાથમાં છે. ગ્રહોની ચાલ સૂચવે છે કે આ સમયગાળામાં તમારી રાશિ પર દેવગુરુ બૃહસ્પતિની વિશેષ કૃપા વરસવાની છે, જેના કારણે અત્યાર સુધી અટકેલા સરકારી કામો અથવા કોર્ટ કચેરીના મામલાઓમાં અચાનક ગતિ આવશે. જે પ્રોપર્ટી કે જમીન સંબંધિત વિવાદો વર્ષોથી ચાલતા હતા, તેમાં કોઈ વચગાળાનો રસ્તો નીકળશે અને તમને મોટો આર્થિક ફાયદો કરાવી જશે. તમારી વાણીમાં એક અજીબ આકર્ષણ પેદા થશે, જેના કારણે તમે દુશ્મનોને પણ તમારા મિત્ર બનાવી શકશો. પરંતુ અહીં જ તમારે સંયમ રાખવાની જરૂર છે. વધારે પડતો ઉત્સાહ ક્યારેક સામેવાળી વ્યક્તિને શંકા પેદા કરી શકે છે. તેથી તમારા વ્યાવસાયિક રહસ્યો કોઈની પણ સામે જાહેર ન કરો. આ માસમાં તમારા સંતાનો તરફથી પણ કોઈ એવા સમાચાર મળી શકે છે જે તમારા પરિવારનું માન સન્માન સમાજમાં વધારી દેશે. જો તમે વિદ્યાર્થી છો તો આ સમય તમારી એકાગ્રતા વધારવા માટે સર્વોત્તમ છે. મુશ્કેલ વિષયો પણ તમને સરળતાથી સમજાવા લાગશે. તમારા કાર્યક્ષેત્રમાં કેટલાક એવા લોકો પણ હશે જે તમારી પ્રગતિની ઈર્ષ્યા કરીને તમારી વિરુદ્ધ કોઈ ખોટી અફવા ફેલાવવાની કોશિશ કરી શકે છે. ઓફિસમાં મીટિંગ દરમિયાન તમારી મૌલિકતા જાળવી રાખજો અને કોઈના દબાણમાં આવીને પોતાના વિચારો બદલતા નહીં. જે લોકો શેરબજાર કે રોકાણ સાથે જોડાયેલા છે, તેમણે મે મહિનાના અંતિમ સપ્તાહમાં સાવધ રહેવું પડશે. ઉતાવળમાં કરેલું મોટું રોકાણ નુકસાન કરાવી શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોતા ખોરાકમાં શુદ્ધતા જાળવવી ખૂબ જરૂરી છે. બહારના તળેલા ખોરાકથી પેટની સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જે તમારી કાર્યક્ષમતાને અસર કરશે. દરરોજ સવારે હળવી કસરત અને પ્રાણાયામ કરવાથી તમારી અંદર એક નવી ઊર્જાનો સંચાર થશે, જે તમને આખા દિવસ દરમિયાન તાજગી આપશે. આ દિવસોમાં તમારે ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ભૂતકાળની કોઈ કડવી યાદો તમારા વર્તમાન પર હાવી ન થઈ જાય. જૂના મિત્રો સાથેનો મનમોટાવ ભૂલીને જો તમે નવી શરૂઆત કરશો તો ભાગ્ય તમને સાથ આપશે. તમારા જીવનમાં આવનારો આ બદલાવ અચાનક નહીં, પણ ધીરે ધીરે સ્થાયી રૂપ ધારણ કરશે. જે લોકો લાંબા સમયથી સંતાન પ્રાપ્તિ માટે રાહ જોઈ રહ્યા છે, તેમના માટે આ અધિક માસ કોઈ વરદાનથી ઓછું નથી. ઘરમાં માંગલિક પ્રસંગોનું આયોજન થશે અને મહેમાનોની અવરજવર વધવાથી ઘરનું વાતાવરણ જીવંત બનશે. વેપારીઓ માટે આ સમયગાળો નવા ગ્રાહકો મેળવવાનો છે, જે તમારા ધંધાને નવી ઊંચાઈઓ પર લઈ જશે. જો તમે નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો 10 જૂન પછીનો સમય અત્યંત અનુકૂળ રહેશે. તમારી આસપાસના લોકોની મદદ કરવાની વૃત્તિ રાખજો, પણ એ વાતનું ધ્યાન રાખજો કે કોઈ તમારી ઉદારતાનો ખોટો ફાયદો ન ઉઠાવે. આત્મવિશ્વાસ સાથે લીધેલા નિર્ણયો તમને ભવિષ્યમાં મોટી નામના અપાવશે. તમારી અંદર છુપાયેલી કલા કે કૌશલ્યને બહાર લાવવાનો આ શ્રેષ્ઠ સમય છે. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા લોકો તમારી પ્રતિભાને ઓળખશે અને તેનાથી તમને આર્થિક લાભ પણ થશે. સંજોગો ગમે તેવા હોય, મનની શાંતિ જાળવી રાખવી એ જ તમારી સૌથી મોટી સફળતા હશે. આ અધિક માસ દરમિયાન તમારી સામાજિક પ્રતિષ્ઠામાં અચાનક ઉછાળો જોવા મળશે, પરંતુ તેની સાથે જવાબદારીઓનું ભારણ પણ વધશે. તમારે એ સમજવું પડશે કે દરેક વ્યક્તિ જે તમારી પ્રશંસા કરે છે એ તમારો હિતૈષી નથી. આ સમયગાળામાં તમારી રાશિના જાતકો માટે વિદેશ પ્રવાસ અથવા લાંબા અંતરની મુસાફરીના યોગ પ્રબળ બની રહ્યા છે, જે વ્યાવસાયિક દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જો તમે નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો અનુભવી લોકોની સલાહ લેવામાં જરાય સંકોચ ન રાખતા. તમારી નિર્ણય શક્તિ આ દિવસોમાં ખૂબ જ સચોટ રહેશે, છતાં પણ ઉતાવળમાં કોઈ દસ્તાવેજ પર
સહી કરતા પહેલાં તેને 2 વાર વાંચવાની ટેવ પાડજો. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી પડશે, કારણ કે આવકની સાથે સાથે અણધાર્યા ખર્ચાઓ પણ સામે આવી શકે છે. ખાસ કરીને ઘરના સમારકામ કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પાછળ ધન ખર્ચ થવાની શક્યતા છે. કૌટુંબિક દ્રષ્ટિએ જોતા ભાઈ બહેનો સાથેના સંબંધોમાં નવી ઉષ્મા આવશે. જો ભૂતકાળમાં કોઈ ગેરસમજ થઈ હોય તો આ અધિક માસમાં તે આપોઆપ દૂર થઈ જશે. તમારી જીવનશૈલીમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો આવશે જે તમને માનસિક રીતે વધુ મજબૂત બનાવશે. જે લોકો આધ્યાત્મિકતા તરફ વળેલા છે તેમને કોઈ મહાન ગુરુ કે માર્ગદર્શકનો સાથ મળી શકે છે, જેનાથી જીવન જીવવાનો દૃષ્ટિકોણ પૂર્ણપણે બદલાઈ જશે. સ્ત્રી જાતકો માટે આ સમય ઘર અને બહારના કામ વચ્ચે સંતુલન જાળવવાનો છે, જેમાં તેમને પરિવારનો પૂરેપૂરો સહયોગ પ્રાપ્ત થશે. તમારી અંદર રહેલી કલાત્મકતા આ દિવસોમાં ખીલી ઉઠશે, જે તમને માનસિક સંતોષની સાથે આર્થિક સમૃદ્ધિ પણ અપાવી શકે છે. તમારી વાણી પર સંયમ રાખવો જરૂરી છે, કારણ કે ક્યારેક તમારો મજાક પણ કોઈની લાગણી દુભાવી શકે છે. જૂન મહિનાની શરૂઆતમાં તમને કોઈ એવી તક મળશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. આ તક તમારા કરિયરની દિશા બદલી નાખશે. વિરોધીઓ તમારી ગતિ રોકવાનો પ્રયત્ન કરશે, પણ તમારી બુદ્ધિ ચતુરાઈ સામે તેમની કોઈ ચાલ સફળ નહીં થાય. આ સમય દરમિયાન તમારે જૂના દેવાથી મુક્તિ મેળવવાનો માર્ગ મળશે, જેનાથી તમારી માનસિક ચિંતા હળવી થશે. સ્વાસ્થ્ય બાબતે જરા પણ બેદરકારી ન દાખવતા. ખાસ કરીને ગરમીને કારણે થતી બીમારીઓથી બચવા માટે પુષ્કળ પાણી પીવું અને તાજો ખોરાક લેવો હિતાવહ છે. ભાગ્યનો સાથ તમને દરેક વળાંક પર મળશે. બસ તમારે તમારા કર્મ પર વિશ્વાસ રાખીને આગળ વધવાનું છે. લોકો ગમે તે કહે, પણ તમારી અંતરાત્મા જે કહે તે જ સાચું માનજો. આ પવિત્ર માસમાં કરેલું નાનું એવું દાન પણ તમને અનેક ગણું પુણ્ય અપાવશે અને તમારા જીવનના નકારાત્મક ગ્રહોના પ્રભાવને ઓછો કરશે. આવનારો સમય તમારા માટે વિજય અને સફળતાનો છે. બસ ધૈર્ય અને સંયમ સાથે આગળ વધતા રહો. ઐતિહાસિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ અધિક માસ કે પુરુષોત્તમ માસનું મહત્વ ભારતીય સંસ્કૃતિ અને પુરાણોમાં અત્યંત ગહન રહ્યું છે. પ્રાચીન કથાઓ અનુસાર જ્યારે બ્રહ્માંડની રચના થઈ અને 12 મહિનાઓનું વિભાજન કરવામાં આવ્યું, ત્યારે દરેક મહિનાને એક દેવતા સોંપવામાં આવ્યા હતા. પરંતુ ગણતરીમાં વધારાનો આવતો આ 13મો મહિનો એટલે કે અધિક માસ કોઈ દેવતા વગરનો રહી ગયો હતો. આ કારણે તેને મલમાસ તરીકે ઓળખવામાં આવતો અને તેને અશુભ ગણીને લોકો તેમાં કોઈ માંગલિક કાર્ય કરતા નહોતા. આ મહિનાએ પોતાની વ્યથા ભગવાન વિષ્ણુ સમક્ષ રજૂ કરી, ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પોતાનું નામ પુરુષોત્તમ આપ્યું અને આશીર્વાદ આપ્યા કે આ મહિનો આધ્યાત્મિક સાધના માટે સર્વશ્રેષ્ઠ ગણાશે. ઇતિહાસ સાક્ષી છે કે અનેક મહાન રાજાઓ અને ઋષિમુનિઓએ આ વિશેષ કાળમાં તપસ્યા કરીને અજેય શક્તિઓ પ્રાપ્ત કરી હતી. ઇતિહાસના પાના ઉલથાવીએ તો જાણવા મળે છે કે મહાભારત કાળ દરમિયાન પણ આ મહિનાનું વિશેષ વર્ણન મળે છે. પાંડવોએ જ્યારે વનવાસ દરમિયાન અનેક કષ્ટો વેઠ્યા હતા, ત્યારે ભગવાન કૃષ્ણએ તેમને આ પુરુષોત્તમ માસના મહત્વ વિશે સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ સમયમાં જે વ્યક્તિ અહંકાર અને સ્વાર્થનો ત્યાગ કરીને પરોપકાર કરે છે, તેના જીવનના તમામ પાપો ધોવાઈ જાય છે અને તેને ન્યાય પ્રાપ્ત થાય છે. જેવી રીતે પ્રાચીન સમયમાં મહાન સમ્રાટો પોતાના રાજ્યાભિષેક કે વિજય યાત્રા પહેલા ગ્રહ નક્ષત્રોની વિશેષ સ્થિતિની રાહ જોતા, તેવી જ રીતે 2026નો આ સમયગાળો પણ એક ઐતિહાસિક પરિવર્તનનો સંકેત આપી રહ્યો છે. જૂના જમાનામાં જ્યારે યુદ્ધો કે સંધિઓ થતી, ત્યારે આકાશી નક્ષત્રોની ચાલ જોઈને જ નિર્ણયો લેવાતા હતા, અને આ વખતે પણ ગ્રહોનો એવો જ દુર્લભ સંયોગ બની રહ્યો છે જે સદીઓ પહેલા બન્યો હતો. ઇતિહાસમાં એવા અનેક દાખલા છે જ્યાં વ્યક્તિએ કપરા સમયમાં ધૈર્ય રાખીને યોગ્ય ક્ષણની રાહ જોઈ અને પછી ઇતિહાસ બદલી નાખ્યો. મહારાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજી મહારાજ જેવા વીરોએ પણ પ્રતિકૂળ સંજોગોમાં પોતાની આંતરિક શક્તિનો પરિચય આપ્યો હતો. તમારી રાશિના જાતકો માટે પણ આ સમય કંઈક એવો જ છે, જ્યાં તમારે તમારા ભૂતકાળના અનુભવો અને ઇતિહાસમાંથી શીખ લઈને વર્તમાનને સુધારવાનો છે. જેવી રીતે હજારો વર્ષો પહેલાં સાબરમતી કે ગંગાના કિનારે બેસીને ઋષિઓએ બ્રહ્માંડના રહસ્યો ઉકેલ્યા હતા, તેમ તમારે પણ આ શાંત અને આધ્યાત્મિક મહિનામાં તમારા અંતર્મનને ઢંઢોળવાનું છે. આ એવો સમય છે જ્યારે ભાગ્ય પોતે ચાલીને તમારી પાસે આવશે, પણ તેના માટે તમારે ઇતિહાસના વીરોની જેમ સાહસ અને સત્યનો માર્ગ પકડવો પડશે. આ માત્ર દિવસોની ગણતરી નથી, પણ એક યુગ પરિવર્તનની ક્ષણ છે જે તમારા વંશ અને પરિવારના ભવિષ્યને નવી દિશા આપશે.
પૌરાણિક કથાઓમાં આ અધિક માસ સાથે જોડાયેલી સૌથી પ્રચલિત અને શક્તિશાળી કથા દૈત્યરાજ હિરણ્યકશ્યપ અને ભગવાન નરસિંહના અવતારની છે. પુરાણો અનુસાર હિરણ્યકશ્યપે બ્રહ્માજી પાસેથી એવું વરદાન પ્રાપ્ત કર્યું હતું કે તે 12 મહિનાઓમાંથી કોઈ પણ મહિનામાં ન મરે, ન તે દિવસમાં મરે ન રાત્રે, ન તે અસ્ત્રથી મરે ન શસ્ત્રથી, ન તે ઘરની અંદર મરે ન બહાર. આ અજેય વરદાનના અહંકારમાં આવીને તેણે ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો હતો અને તે પોતાને જ ભગવાન માનવા લાગ્યો હતો. પરંતુ ભગવાનની લીલા અપરંપાર છે. જ્યારે અત્યાચાર વધ્યો ત્યારે ભગવાને આ 12 મહિનાઓ સિવાયનો એક વધારાનો મહિનો એટલે કે અધિક માસ રચ્યો, જેથી હિરણ્યકશ્યપના વરદાનની મર્યાદા પણ જળવાય અને અધર્મનો નાશ પણ થાય. ભગવાને નરસિંહ અવતાર ધારણ કરીને આ પુરુષોત્તમ માસમાં જ તેનો વધ કર્યો હતો, જે એ વાતનું પ્રતીક છે કે જ્યારે દુનિયાના બધા રસ્તા બંધ થઈ જાય છે ત્યારે આ વિશેષ માસ ભાગ્યના નવા દ્વાર ખોલે છે. બીજી એક પૌરાણિક કથા અનુસાર પૃથ્વી પર જ્યારે ધર્મનો લોપ થઈ રહ્યો હતો ત્યારે દેવર્ષિ નારદે ભગવાન વિષ્ણુને પૂછ્યું હતું કે સામાન્ય મનુષ્ય પોતાના પાપોમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકે. ત્યારે ભગવાને જણાવ્યું હતું કે જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાપૂર્વક વ્રત, દાન અને સત્યનું પાલન કરે છે તેને હજારો યજ્ઞો કરવા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. જેવી રીતે સમુદ્ર મંથન વખતે ઝેર નીકળ્યા પછી અમૃત પ્રાપ્ત થયું હતું, તેવી જ રીતે મનુષ્યના જીવનમાં આવતી મુશ્કેલીઓ એ ઝેર સમાન છે અને આ અધિક માસ એ અમૃત સમાન છે. આ માસમાં કરવામાં આવેલી સાધના મનુષ્યને રાજા જેવું સુખ અને ઋષિ જેવી શાંતિ આપી શકે છે. પુરાણોમાં એવું પણ વર્ણન છે કે આ માસ દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહત્વ અશ્વમેધ યજ્ઞ કરતાં પણ વધારે છે. રાજા નહુશે જ્યારે આ માસનું મહાત્મ્ય સમજીને વિધિપૂર્વક પૂજન કર્યું હતું ત્યારે તેમને ઇન્દ્રાસન પ્રાપ્ત થયું હતું. આ કથાઓ આપણને શીખવે છે કે સમય ગમે તેટલો બળવાન હોય પણ જો મનુષ્ય આ પવિત્ર કાળમાં ધૈર્ય અને ભક્તિનો માર્ગ અપનાવે તો અશક્ય લાગતી વસ્તુઓ પણ શક્ય બની જાય છે. તમારી રાશિ માટે પણ આ પૌરાણિક કાળ એવો જ સંકેત આપી રહ્યો છે કે તમારા જીવનમાં ચાલી રહેલા સંઘર્ષો હવે અંત તરફ છે. જેવી રીતે ભગવાને ભક્ત પ્રહલાદની રક્ષા માટે સ્તંભ ચીરીને પ્રગટ થવું પડ્યું હતું, તેવી જ રીતે આ મે-જૂન 2026નો સમયગાળો તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવશે. તમારે બસ તમારા મન પર વિશ્વાસ રાખવાનો છે અને કોઈ પણ સંજોગોમાં નીતિ અને ધર્મનો સાથ નથી છોડવાનો. આ સમયગાળો તમારા માટે માત્ર દિવસો નથી પણ તમારા ભાગ્યના લેખ સુધારવાની એક દિવ્ય તક છે જે યુગોમાં એકવાર આવે છે. જૂના જમાનાની વાતોમાં ડોક્યું કરીએ તો આપણા વડવાઓ અને ગડપણના અનુભવી લોકો આ અધિક માસને ગાદલા ગોદડાનો મહિનો નહીં પણ પરોપકાર અને શુદ્ધિનો મહિનો માનતા હતા. એ સમયે જ્યારે ગામડાઓમાં વીજળી નહોતી અને લોકો કુદરતના સાનિધ્યમાં રહેતા, ત્યારે વૈશાખ અને જેઠ મહિનાની આકરી ગરમીમાં જ્યારે આ વધારાનો મહિનો આવતો ત્યારે વડીલો ચોરા પર બેસીને એક જ વાત કહેતા કે કુદરત જ્યારે કંઈક વધારાનું આપે છે ત્યારે એ આપણી પરીક્ષા લેવા માટે હોય છે. જૂના જમાનામાં લોકો માનતા કે આ મહિનામાં ધરતી માતા પણ પોતાનો શ્વાસ રોકીને ભગવાનની ભક્તિમાં લીન હોય છે. એટલે જ ખેડૂતો આ સમયગાળામાં જમીન ખેડવાનું કે મોટા પાયે વાવેતર કરવાનું ટાળતા અને પોતાના સાધનોની પૂજા કરતા. એ સમયની માન્યતા મુજબ ઘરની વડીલ સ્ત્રીઓ આ મહિનામાં અખંડ દીવો કરતી અને આખા ફળિયામાં જે ગરીબ કે જરૂરિયાતમંદ હોય તેમને ગુપ્ત રીતે સીધું એટલે કે અનાજ આપતી. જૂના લોકો કહેતા કે આ મહિનામાં આપેલું એક મુઠ્ઠી અનાજ પણ આવતા ભવમાં સોનાની લગડી બનીને પાછું મળે છે. ગામના પાદરે આવેલા પીપળાના ઝાડ નીચે બેસીને જૂના જમાનાના જ્યોતિષીઓ પાંચિકા અને કોડીઓ ફેંકીને ગણતરી કરતા કે આ વખતે મેઘરાજા કેવા રહેશે અને કોની કિસ્મત પલટાશે. એ વખતે કોઈ ડિજિટલ સ્ક્રિપ્ટો નહોતી પણ વડીલોની અનુભવી આંખો આકાશી વીજળી અને પક્ષીઓની હરકત જોઈને કહી દેતા કે આ અધિક માસમાં કઈ રાશિના જાતકોના ઘરે લક્ષ્મીજી પધરામણી કરશે. જૂના જમાનામાં એક રિવાજ હતો કે આ મહિનામાં દીકરી જમાઈને ઘરે તેડાવીને તેમને કાંસાના વાસણમાં 32 માલપુઆ ખવડાવવામાં આવતા. આ માત્ર ભોજન નહોતું પણ સંબંધોમાં આવેલી કડવાશને મધ જેવી મીઠાશમાં બદલવાનો એક સામાજિક પ્રયાસ હતો. વડીલો સમજાવતા કે જેમ 12 મહિનાના હિસાબમાં એક મહિનો વધારાનો આવે છે તેમ જીવનના લેખાજોખામાં પણ ક્યારેક ભૂલ સુધારવાની એક વધારાની તક ઈશ્વર આપે જ છે. 2026નો આ સમયગાળો પણ એ જ જૂના જમાનાની યાદ તાજી કરાવશે જ્યારે માણસ માણસની નજીક હતો. તમારી રાશિ માટે પણ આ સમય એવો જ છે કે તમારે તમારી જૂની પરંપરાઓ, સંસ્કારો અને વડીલોના આશીર્વાદને ફરી જીવંત કરવા પડશે.
જે રીતે જૂના જમાનામાં લોકો અગાસી પર બેસીને તારાઓ જોઈને દિશા નક્કી કરતા, તેમ તમારે પણ આ પવિત્ર મહિનામાં તમારા અંતરના અજવાળે તમારા જીવનની નવી દિશા નક્કી કરવાની છે. યાદ રાખજો, જે નસીબ સોનાના સિક્કાથી નથી બદલાતું, એ ક્યારેક કોઈ વડીલના આશીર્વાદ અને આ પવિત્ર માસની પુણ્યશાળી ઘડીઓથી બદલાઈ જતું હોય છે. મીન રાશિના મહત્વ અને પ્રભાવની વાત કરીએ તો રાશિચક્રની આ 12મી અને અંતિમ રાશિ હોવાને કારણે તે સંપૂર્ણ બ્રહ્માંડના અનુભવોનું નિષ્કર્ષ માનવામાં આવે છે. મીન રાશિ એટલે સાગર જેવું ઊંડાણ અને આકાશ જેવી વિશાળતા. જેવી રીતે સમુદ્રમાં બધી નદીઓ આવીને મળે છે, તેવી જ રીતે મીન રાશિના જાતકોમાં અન્ય તમામ 11 રાશિઓના થોડા થોડા ગુણો જોવા મળે છે. આ જ કારણ છે કે તમે લોકો અત્યંત સંવેદનશીલ, દયાળુ અને આધ્યાત્મિક વિચારો ધરાવનારા હોવો છો. જ્યોતિષશાસ્ત્રમાં મીન રાશિને મોક્ષની રાશિ કહેવામાં આવી છે, કારણ કે આ રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે, જે જ્ઞાન, ન્યાય અને ધર્મના પ્રતીક છે. મીન રાશિના જાતકો માટે મે-જૂન 2026નો આ સમયગાળો કોઈ વરદાનથી ઓછો નથી, કારણ કે આ રાશિનો સ્વભાવ જળ તત્વનો છે અને અધિક માસમાં જળ તત્વની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. તમારી અંદર રહેલી છઠ્ઠી ઇન્દ્રિય એટલે કે સિક્સ્થ સેન્સ આ દિવસોમાં અત્યંત સક્રિય બનશે, જેના કારણે તમને આવનારી ઘટનાઓનો પૂર્વાભાસ અગાઉથી જ થઈ જશે. તમારી રાશિની સૌથી મોટી તાકાત તમારી સહનશક્તિ અને બીજાના દુઃખને સમજીને દૂર કરવાની ભાવના છે. પણ ઘણીવાર આ જ ભાવના તમારી નબળાઈ બની જાય છે, જ્યારે તમે લોકો પર અંધવિશ્વાસ કરી લો છો. આ અધિક માસમાં ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે તમારી અંદર રહેલી કલાત્મક પ્રતિભા દુનિયાની સામે આવશે. પછી તે લેખન હોય, સંગીત હોય કે કોઈ ટેકનિકલ કૌશલ્ય, તમે જે પણ કાર્યમાં હાથ નાખશો તેમાં તમારી મૌલિકતા દેખાશે. મીન રાશિના લોકો સ્વભાવે શાંત હોય છે, પણ જ્યારે તેમના સ્વાભિમાન પર વાત આવે ત્યારે તેઓ સમુદ્રના મોજા જેવા પ્રચંડ પણ બની શકે છે. આ મહિનામાં તમારે તમારા ક્રોધ પર કાબૂ રાખીને શાંતિથી કામ લેવાનું છે. તમારા જીવનમાં આવતા ઉતાર ચઢાવ હવે સ્થિરતા તરફ જઈ રહ્યા છે. જેવી રીતે માછલી પાણી વગર રહી નથી શકતી, તેમ તમે પણ પ્રેમ અને સન્માન વગર રહી નથી શકતા. આ અધિક માસમાં તમને એ જ સન્માન અને પ્રેમ પરત મળશે જેની તમે વર્ષોથી અપેક્ષા રાખી હતી. આર્થિક દ્રષ્ટિએ જોતા તમારી રાશિના લોકો ઘણીવાર પૈસા કરતાં સંતોષને વધારે મહત્વ આપે છે, પણ આ સમયે લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘરમાં ધનનો એવો પ્રવાહ આવશે જે તમારી ભવિષ્યની પેઢીઓને પણ સુરક્ષિત કરી દેશે. તમારી રાશિનું મહત્વ એ વાતમાં છે કે તમે મુશ્કેલ સમયમાં પણ હાર માનતા નથી અને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખો છો. આ શ્રદ્ધા જ 10 મે પછી તમારી કિસ્મતનો સિતારો ચમકાવશે અને તમને એ બધું જ અપાવશે જેના તમે સાચા હકદાર છો. 2026ની ભવિષ્યવાણી મુજબ મીન રાશિના જાતકો માટે આ વર્ષ પરિવર્તનનું એક મહાયુગ સાબિત થવાનું છે. વર્ષની શરૂઆત ભલે સામાન્ય લાગે, પણ 10 મે 2026 પછી જ્યારે બ્રહ્માંડમાં ગ્રહોની ચાલ બદલાશે અને અધિક માસનો પ્રારંભ થશે, ત્યારે તમારા જીવનમાં એક એવી સુનામી આવશે જે તમારી જૂની તમામ પરેશાનીઓને વહાવી જશે. જ્યોતિષીય ગણતરી મુજબ શનિ અને ગુરુની વિશેષ સ્થિતિ તમારા ભાગ્યના દરવાજા ખટખટાવશે. કરિયરની વાત કરીએ તો જે લોકો લાંબા સમયથી એક જગ્યાએ અટવાયેલા છે અથવા જેમને મહેનતનું ફળ નથી મળી રહ્યું, તેમના માટે જૂન મહિના સુધીમાં પ્રમોશન અથવા મનગમતી બદલીના પ્રબળ યોગ છે. આ વર્ષે તમે જમીન કે મકાન જેવી સ્થાવર મિલકતમાં મોટું રોકાણ કરી શકશો, જે ભવિષ્યમાં સોનાની લગડી સાબિત થશે. આર્થિક દ્રષ્ટિએ 2026નું વર્ષ તમારા માટે કુબેરનો ભંડાર ખોલવા સમાન રહેશે. ખાસ કરીને મે અને જૂન મહિનામાં અણધાર્યો ધનલાભ થવાની સંભાવના છે. જે પૈસા તમે ભૂલી ગયા હતા અથવા કોઈને ઉધાર આપ્યા હતા અને પાછા આવવાની આશા છોડી દીધી હતી, તે પૈસા વ્યાજ સાથે પાછા મળી શકે છે. જો કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં તમારે તમારા ખર્ચ પર થોડો અંકુશ રાખવો પડશે, કારણ કે મોજ શોખ પાછળ ધનનો વ્યય થવાના સંકેતો છે. વેપાર સાથે જોડાયેલા જાતકો માટે વિદેશી કંપનીઓ સાથે જોડાણ કરવાની અથવા નવા બજારમાં પગપેસારો કરવાની આ સુવર્ણ તક છે. તમારી રાશિમાં આ વર્ષે રાહુ અને કેતુનો પ્રભાવ પણ એવી રીતે રહેશે કે તમને શત્રુઓ પર વિજય મળશે. જે લોકો તમારી પીઠ પાછળ કાવતરા કરી રહ્યા હતા, તેઓ જાતે જ તમારી શરણમાં આવશે અથવા તમારા જીવનમાંથી કાયમ માટે દૂર થઈ જશે. પારિવારિક જીવનમાં 2026નું વર્ષ મધુરતા લઈને આવશે. જો સંતાન પક્ષ તરફથી કોઈ ચિંતા હતી તો તે આ વર્ષે દૂર થશે અને તેમના લગ્ન કે શિક્ષણને લઈને કોઈ મોટા સમાચાર મળશે. સ્વાસ્થ્યની બાબતમાં તમારે વર્ષના મધ્યમાં થોડું સાવધાન રહેવું પડશે. ખાસ કરીને આંખો અને પગના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે, પરંતુ યોગ અને પ્રાણાયામ દ્વારા તમે તેના પર કાબૂ મેળવી શકશો. પ્રેમ સંબંધોમાં રહેલા જાતકો માટે આ વર્ષ લગ્ન ગ્રંથિથી જોડાવા માટે શ્રેષ્ઠ છે. વર્ષના અંત સુધીમાં તમારી સામાજિક પ્રતિષ્ઠામાં ભારે વધારો થશે અને તમને કોઈ સંસ્થા કે સમાજમાં મોટું પદ મળી શકે છે. એક વાત યાદ રાખજો, 2026માં તમારું નસીબ તમારા હાથની રેખાઓમાં નહીં, પણ તમારા કર્મમાં છુપાયેલું છે. જેટલી પ્રામાણિકતાથી તમે મહેનત કરશો, કુદરત તેનાથી
તેનાથી 10 ગણું ફળ તમને પાછું આપશે. આ વર્ષ તમારા જીવનનો એવો ઇતિહાસ લખશે જે આવનારા દાયકાઓ સુધી યાદ રાખવામાં આવશે. મીન રાશિની જૂની કહાનીઓ અને લોકવાયકાઓમાં જઈએ તો આ રાશિ સાથે જોડાયેલી એક અત્યંત રોમાંચક અને બોધદાયક વાર્તા સમુદ્ર મંથન સાથે મેળ ખાય છે. પ્રાચીન કાળની વાત છે જ્યારે દેવો અને દાનવો વચ્ચે અમૃત મેળવવા માટે ઘર્ષણ ચાલતું હતું. મીન એટલે માછલી, જે જળનું પ્રતીક છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે જ્યારે પૃથ્વી પર પ્રલય આવ્યો અને ચારે બાજુ પાણી ભરી વળ્યું ત્યારે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. આ મત્સ્ય અવતારની કથા જ મીન રાશિના જાતકોના મૂળ સ્વભાવને દર્શાવે છે. જે રીતે ભગવાને નાનકડી માછલી બનીને રાજા સત્યવ્રતની પરીક્ષા લીધી અને પછી વિશાળ રૂપ ધારણ કરી વેદોની રક્ષા કરી અને સપ્તઋષિઓની નાવને કિનારે લગાવી, એ જ રીતે મીન રાશિના જાતકો પણ મુશ્કેલ સમયે દુનિયા માટે તારણહાર સાબિત થતા હોય છે. જૂના જમાનાના જ્યોતિષીઓ એક કથા કહેતા કે મીન રાશિમાં 2 માછલીઓ હોય છે જે વિરુદ્ધ દિશામાં તરી રહી છે. આ વિશે એક જૂની લોકકથા એવી છે કે પ્રાચીન કાળમાં જ્યારે કામદેવ અને રતિ પર કોઈ મોટું સંકટ આવ્યું ત્યારે તેમણે પોતાનો જીવ બચાવવા માટે 2 માછલીઓનું રૂપ ધારણ કર્યું હતું. આ માછલીઓએ સમુદ્રના અફાટ ઊંડાણમાં જઈને પ્રેમ અને લાગણીઓની રક્ષા કરી હતી. એટલા માટે જ મીન રાશિના જાતકો પ્રેમમાં અત્યંત ઊંડા અને સમર્પિત હોય છે. જૂના લોકો કહેતા કે મીન રાશિના જાતકોના જીવનમાં સંઘર્ષ તો હોય છે, પણ તેમની પાછળ હંમેશા કોઈ દૈવી શક્તિનો હાથ હોય છે જે તેમને ડૂબવા દેતી નથી. એક બીજી જૂની માન્યતા એવી પણ છે કે મીન રાશિ એ દેવતાઓનો ખજાનો સાચવતી રાશિ છે. પૂર્વજો કહેતા કે જેવી રીતે માછલી ક્યારે આંખો બંધ કરતી નથી, તેવી જ રીતે આ રાશિના લોકો પણ હંમેશા જાગૃત હોય છે, ભલે તેઓ ઉપરથી શાંત દેખાતા હોય. જૂના જમાનામાં જ્યારે કોઈ વેપારી લાંબી સફરે નીકળે ત્યારે તે મીન રાશિના વ્યક્તિના આશીર્વાદ લેતો, કારણ કે એવું મનાતું કે આ રાશિના પગલાં જ્યાં પડે ત્યાં અખૂટ સંપત્તિ અને લક્ષ્મીનો વાસ થાય છે. 2026ના આ અધિક માસમાં તમારી આ જૂની શક્તિઓ ફરી જાગૃત થવાની છે. જેવી રીતે મત્સ્ય અવતારે ડૂબતી દુનિયાને બચાવી હતી, તેમ તમારી રાશિ પણ આ વર્ષે તમારા પરિવાર અને તમારા કરિયરની નાવને કિનારે લગાવશે. તમારી આ પૌરાણિક પૃષ્ઠભૂમિ જ તમારી સૌથી મોટી તાકાત છે કે તમે શૂન્યમાંથી સર્જન કરવાની શક્તિ ધરાવો છો. પૌરાણિક કાળની એક અત્યંત રોમાંચક અને પ્રેરણાદાયક કથા છે જે મીન રાશિના જાતકોના અસ્તિત્વ અને તેમના નસીબ સાથે સીધી જોડાયેલી છે. આ વાત એ સમયની છે જ્યારે બ્રહ્માંડમાં માત્ર જળબંબાકાર હતો અને ચારે બાજુ અંધકાર છવાયેલો હતો. એ સમયે હયગ્રીવ નામના એક શક્તિશાળી અસુરે બ્રહ્માજી પાસેથી વેદોની ચોરી કરી લીધી હતી. વેદ એટલે જ્ઞાનનો ભંડાર, અને જો જ્ઞાન અસુરના હાથમાં જાય તો સૃષ્ટિનો વિનાશ નિશ્ચિત હતો. આ જ્ઞાનને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર એટલે કે મીન રૂપ ધારણ કરવાનું નક્કી કર્યું. એ સમયે દ્રવિડ દેશમાં રાજા સત્યવ્રત નામના એક પરમ કૃપાળુ રાજા રાજ્ય કરતા હતા. એક સવારે જ્યારે તેઓ નદીમાં અર્ધ્ય આપી રહ્યા હતા ત્યારે તેમની અંજલીમાં એક નાનકડી સોનેરી માછલી આવી ગઈ. રાજાએ જેવી તેને પાણીમાં મૂકવાની કોશિશ કરી ત્યાં જે નાનકડી માછલી બોલી ઉઠી, "હે રાજન, મને આ નદીમાં ન મૂકો, અહીં મોટા જળચર પ્રાણીઓ મને ખાઈ જશે, મારી રક્ષા કરો." રાજા સત્યવ્રત તો મીન રાશિના મૂળ સ્વભાવ જેવા જ દયાળુ હતા. તેમણે એ માછલીને પોતાના કમંડળમાં મૂકી દીધી. પણ ચમત્કાર તો હવે શરૂ થવાનો હતો. રાત પડતા સુધીમાં તો એ માછલી એટલી મોટી થઈ ગઈ કે કમંડળ નાનું પડવા લાગ્યું. રાજાએ તેને માટલામાં મૂકી, પછી ટાંકીમાં અને અંતે સરોવરમાં, પણ એ માછલી તો સતત વધતી જ ગઈ. અંતે રાજા સમજી ગયા કે આ કોઈ સાધારણ માછલી નથી, પણ સાક્ષાત નારાયણ છે. ભગવાને પોતાના અસલ રૂપમાં આવીને રાજાને સત્ય સમજાવ્યું કે હે રાજન, આજથી 7 દિવસ પછી પૃથ્વી પર મહાપ્રલય આવશે. મેં તારી દયા અને ધૈર્યની પરીક્ષા લીધી છે. તું એક વિશાળ નાવ તૈયાર કર, જેમાં સપ્તર્ષિઓ, તમામ અનાજ અને પશુ પક્ષીઓના બીજ હોય. જ્યારે પ્રલય આવશે ત્યારે હું એક પ્રચંડ મીન બનીને તારી નાવને બચાવીશ. અને બરાબર એવું જ થયું. જ્યારે આખી દુનિયા પાણીમાં ડૂબી રહી હતી ત્યારે એ વિશાળ સોનેરી માછલીએ પોતાના શિંગડા પર વાસુકી નાગની દોરીથી એ નાવને બાંધીને હજારો વર્ષો સુધી હિમાલયના શિખર તરફ ખેંચી રાખી હતી. આ કહાની આપણને એ શીખવે છે કે મીન રાશિના લોકો ભલે શરૂઆતમાં નાના કે સામાન્ય દેખાતા હોય, પણ જ્યારે જવાબદારીની વાત આવે ત્યારે તેઓ બ્રહ્માંડ જેવડું વિશાળ રૂપ ધારણ કરી શકે છે. જેવી રીતે એ માછલીએ વેદોને પાછા લાવીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો હતો, તેવી જ રીતે 2026ના આ અધિક માસમાં તમારા જીવનમાં પણ જ્ઞાન અને સમૃદ્ધિનો નવો સૂર્યોદય થશે. આ કથા એ વાતનો પુરાવો છે કે મીન રાશિના જાતકો ક્યારેય એકલા નથી હોતા. સાક્ષાત ઈશ્વર તેમની નાવના ખેવૈયા બને છે. જ્યારે દુનિયામાં હાહાકાર મચે છે ત્યારે આ રાશિના લોકો જ શાંતિ અને સુરક્ષાનો ટાપુ બનીને ઉભરી આવે છે. જૂના લોકો કહેતા કે જે ઘરમાં મીન રાશિનો વ્યક્તિ હોય ત્યાં ક્યારેય અન્નના ભંડાર ખૂટતા નથી, કારણ કે તેમની સાથે સાક્ષાત મત્સ્ય નારાયણના આશીર્વાદ હોય છે. આ પૌરાણિક ગાથા તમારી અંદર છુપાયેલી એ જ દૈવી શક્તિને જગાડવા માટે છે કે તમે સાધારણ નથી, તમે તો એ નાવના રક્ષક છો જે સમગ્ર પરિવારને મુશ્કેલીના સાગરમાંથી પાર ઉતારશે.
રાજા મહારાજાઓના સમયની એક એવી ઐતિહાસિક અને પ્રભાવશાળી વાર્તા છે જે મીન રાશિના જાતકોના અદમ્ય સાહસ અને નસીબને ઉજાગર કરે છે. આ વાત છે મધ્યકાળના એક પ્રતાપી રાજા વિક્રમસિંહની, જેઓ પોતે મીન રાશિના હતા. કહેવાય છે કે તેમના રાજ્ય પર જ્યારે આડોશી પાડોશી 7 રાજ્યોએ એકસાથે આક્રમણ કર્યું ત્યારે રાજા વિક્રમસિંહ પાસે સૈન્ય ઓછું હતું અને દુશ્મનોની તાકાત અપાર હતી. રાજ્યના મંત્રીઓએ સલાહ આપી કે આપણે શરણાગતિ સ્વીકારી લેવી જોઈએ, પરંતુ મીન રાશિના આ રાજાને પોતાની અંતરાત્મા અને ઈશ્વર પર અતૂટ વિશ્વાસ હતો. રાજા વિક્રમસિંહે હથિયાર હેઠા મૂકવાને બદલે રાત્રિના સમયે એકાંતમાં જઈને સાગર કિનારે ધ્યાન ધર્યું. એ સમયે અધિક માસ ચાલી રહ્યો હતો. લોકવાયકા મુજબ સાગરના મોજાઓમાંથી તેમને એક દિવ્ય સંકેત મળ્યો કે જે ગભરાય છે તે ડૂબે છે, પણ જે લડે છે તેને સાક્ષાત જળ દેવતા માર્ગ આપે છે. રાજાએ પોતાની વ્યૂહરચના બદલી. તેમણે દુશ્મન સેનાને પહાડો અને નદીઓના એવા વિસ્તારમાં ખેંચી લાવ્યા જ્યાં દુશ્મનો અજાણ હતા. મીન રાશિના જાતકોની જેમ જ રાજાએ પોતાની બુદ્ધિ અને શાંતિનો પરિચય આપ્યો. જ્યારે યુદ્ધ ચરમસીમા પર હતું ત્યારે અચાનક નદીમાં એવો પૂર આવ્યો કે દુશ્મન સેના છિન્ન ભિન્ન થઈ ગઈ અને રાજા વિક્રમસિંહની નાનકડી સેનાએ વિજય મેળવ્યો. બીજી એક જૂની વાત છે એક મહારાણી રત્નપ્રભાની, જેઓ પણ મીન રાશિના હતા. તેમના રાજ્યમાં એક સમયે ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ખજાનો ખાલી થઈ રહ્યો હતો અને પ્રજા ભૂખે મરી રહી હતી. અન્ય રાજાઓએ તેમને મદદ કરવાની ના પાડી દીધી હતી, પરંતુ મહારાણીએ હિંમત નહીં હારી. તેમણે પોતાના અંગત ઘરેણાં વેચીને પ્રજા માટે અન્નના ભંડાર ખોલી દીધા. મીન રાશિના જાતકોના ઉદાર સ્વભાવ મુજબ તેમણે પોતાનું બધું જ દાન કરી દીધું. કહેવાય છે કે આ ત્યાગ જોઈને સ્વયં વરુણદેવ પ્રસન્ન થયા અને એ જ અધિક માસમાં એવો વરસાદ પડ્યો કે રાજ્યની નદીઓ સોના જેવું પાણી વહાવા લાગી. ત્યારથી એ રાજ્ય સુવર્ણનગરી તરીકે ઓળખાયું. આ રાજા મહારાજાઓની કહાનીઓ આપણને એ સમજાવે છે કે મીન રાશિના લોકો પાસે જ્યારે કશું જ નથી હોતું ત્યારે તેમની પાસે તેમનું વ્યક્તિત્વ અને તેમની દયા હોય છે, જે દુનિયાના સૌથી મોટા ખજાના કરતાં પણ કિંમતી છે. 2026ના આ સમયમાં તમારે પણ એ જ રાજસી ઠાઠ અને મક્કમતા બતાવવાની છે. ઇતિહાસમાં એવા અનેક દાખલા છે જ્યાં મીન રાશિના લોકોએ હારેલી બાજી જીતી બતાવી છે. તમારી વિનમ્રતા એ તમારી નબળાઈ નથી, પણ તમારું સૌથી મોટું શસ્ત્ર છે. જેવી રીતે રાજા વિક્રમસિંહે પોતાની બુદ્ધિથી 7 રાજ્યોને હરાવ્યા હતા, તેમ તમે પણ આ વર્ષે તમારા 7 મોટા અવરોધોને પાર કરીને સફળતાના સિંહાસન પર બિરાજશો. આ રાજાઓની ગાથા તમારા લોહીમાં વહે છે. બસ તમારે તમારી એ સુષુપ્ત શક્તિઓને જગાડવાની જરૂર છે. આ વિડિયોના અંતિમ ભાગમાં આપણે એ સમજીએ કે મીન રાશિના જાતકો માટે મે અને જૂન 2026નો આ સમય માત્ર એક કેલેન્ડરના દિવસો નથી, પણ તમારા ભાગ્યની નવી કથા લખવાની સોનેરી કલમ છે. જેવી રીતે આપણે પૌરાણિક કથાઓ, ઇતિહાસના પાના અને રાજા મહારાજાઓના કિસ્સાઓમાં જોયું કે મીન રાશિના લોકો હંમેશા મુશ્કેલ સમયમાં હીરાની જેમ ચમક્યા છે, તેવી જ રીતે આ અધિક માસ તમારા જીવનની તમામ અંધારી રાતોનો અંત લાવશે. જે 5 ભયંકર ખુશખબરીઓની આપણે વાત કરી તે હવે તમારા દ્વારે દસ્તક દેવા માટે તૈયાર છે. આર્થિક લાભ, પારિવારિક શાંતિ, કરિયરમાં ઉછાળો, સ્વાસ્થ્યમાં સુધારો અને જૂના શત્રુઓનો નાશ, આ બધું જ તમારા સકારાત્મક વિચારો અને ઈશ્વર પરની અતૂટ શ્રદ્ધા પર નિર્ભર કરે છે. તમારા જીવનમાં જે અક્ષરવાળી વ્યક્તિની આપણે ચર્ચા કરી તેનાથી ડરવાની જરૂર નથી, કારણ કે આ પવિત્ર મહિનામાં તમારી સુરક્ષા પોતે બ્રહ્માંડની શક્તિઓ કરી રહી છે. તમારે બસ તમારી ઉદારતા અને સાવધાની વચ્ચે એક રેખા દોરવાની છે. જેવી રીતે સમુદ્ર કિનારે ઉભેલો દીવાદાંડી ખરાબ હવામાનમાં પણ જહાજોને રસ્તો બતાવે છે, તેમ તમારે પણ તમારા પરિવાર માટે એક માર્ગદર્શક બનવાનું છે. જૂના જમાનાના વડીલો કહેતા કે ધીરજના ફળ મીઠા હોય છે, અને તમારી એ ધીરજનો સમય હવે પૂરો થયો છે અને ફળ મેળવવાની ઘડી આવી પહોંચી છે. 10 મે પછીનો દરેક સૂર્યોદય તમારા માટે નવી આશા અને નવી તકો લઈને આવશે. તમારા સ્વભાવની કોમળતાને તમારી શક્તિ બનાવો, નબળાઈ નહીં. આ અધિક માસ દરમિયાન જે દાન, પુણ્ય અને ભક્તિ તમે કરશો તે તમારા આવનારા 7 પેઢીના નસીબને સુધારી દેશે. યાદ રાખજો, જે માછલી પ્રવાહની સાથે તરે છે તે સામાન્ય હોય છે, પણ જે માછલી પ્રવાહની સામે તરીને ઉપર જાય છે તે જ ઇતિહાસ રચે છે. 2026નું આ વર્ષ તમને એ જ ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર છે. તમારી સફળતાનો આ લેખ હવે પૂરો થવા આવ્યો છે, પણ તમારા જીવનની નવી અને ભવ્ય શરૂઆત અહીંથી થાય છે. પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો, કારણ કે આખું બ્રહ્માંડ તમારી સફળતા માટે કાવતરું ઘડી રહ્યું છે. જો તમને આ માહિતી અને સ્ક્રિપ્ટ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરજો. આવી જ જ્ઞાનવર્ધક અને સચોટ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.